Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy and Vikalp Portal mobile application. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે આજે જે તલાટીની પરીક્ષાનું આયોજન કર્યું હતું એ પરીક્ષા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ કોઈ કટ ઓફની ચર્ચા નથી, આ કોઈ પેપર સોલ્યુશન પણ નથી. વર્ગ 3ની પરીક્ષાઓમાં સમય સાથે વધુને વધુ વિધાન આધારિત સવાલ પૂછાઈ રહ્યા છે. પરીક્ષાનું સ્તર દરેક નવી પરીક્ષા સાથે ઉપર જઈ રહ્યું છે. આ સ્તરને જોતાં હવે આવનારી પરીક્ષાઓ માટે મારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ એનું એક મનોમંથન છે. વિદ્યાર્થીઓનો રોડમેપ એમની પ્રિપરેશન માટેનો વધુ બહેતર બની શકે એમાં કોઈક રીતે અમે અહીંયા આગળ ભાગીદાર બનવાની કોશિશ કરી રહ્યા છીએ. તો કોઈ કટ ઓફની ચર્ચા નથી, આ ફૂલ પેપર સોલ્યુશન પણ નથી. મારા મતે પેપર સોલ્યુશન કટ ઓફની ચર્ચાઓ એ વિદ્યાર્થીઓનો સમય બગાડવા માટે હોય છે, અને જો એનો કોઈક નાણાકીય લાભ કોઈક સંસ્થાને મળતો હોય, કોઈક લેક્ચરને મળતો હોય તો એ આમાં રચાપાચા રહેતા હોય અને સ્ટુડન્ટ્સને પણ એંગેજ રાખતા હોય છે. આ બધી ખોટી વાતો છે. સ્ટુડન્ટે પરીક્ષા આપ્યા પછી તરત એ વિચારવાની શરૂઆત કરી દેવી જોઈએ કે આજની પરીક્ષામાંનું પરફોર્મન્સ કેવું હતું. સારું હતું તો સારી વાત છે, સારું નહોતું તો સ્વમૂલ્યાંકન કરીને પોતાની ભૂલોને શોધીને આવનારી પરીક્ષા માટે હવે કઈ રીતે વધુ સારો સજ્જ થઈ શકે એ દિશામાં વિચારવું જોઈએ. નહીં કે કટ ઓફ કેટલું રહેશે, પેપર સોલ્યુશન કેવું છે, એ બધી વાતો મેળે પડવું. તો અહીં આગળ આ કોઈ કટ ઓફ નથી, પેપર સોલ્યુશન નથી. હું અહીં આગળ આપની સમક્ષ અમુક ચોક્કસ પ્રશ્નોની ચર્ચા કરીશ. બસ 10, 12, 15 જેવા સવાલો છે જે આપની સમક્ષ હું મૂકીશ. આમ તો આ બધા જ પ્રશ્નો એવા છે કે જેને આપણે આપણા ઓફલાઈન ક્લાસીસ અટેન્ડ કર્યા હોય સંવિધાન કરિયર એકેડેમીમાં, કે આપણા ઓનલાઈન કોર્સીસ વિકલ્પ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશનમાં આપણે જોયા હોય તો એની મદદથી બહુ સરળતાથી હલ કરી શકો એવા છે. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઉપર આપણે પહેલેથી ભાર મૂક્યો છે. યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જ ચોક્કસ પ્રકારનું વાંચે એ પ્રકારની માનસિકતાથી આપણે આપણા વિદ્યાર્થીઓને હંમેશા દૂર રાખ્યા છે. બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આ પ્રકારની વાતો શેર કરી શકાય એ હેતુથી આ વિડીયોમાં આપણે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આધારિત સવાલોને કેવી રીતે હલ કરવા, એના માટે વિચારવું કેવી રીતે, એની ચર્ચા અત્યારે કરવા જઈ રહ્યા છીએ. થોડાક પ્રશ્નો લઈશું, પણ એવા લઈશું કે જેનાથી આપણી સમજ વિકસશે. પહેલો પ્રશ્ન આપણી સામે છે પંચાયતી રાજ વિશે. હાલ હું આપણી રેકોર્ડિંગ ફેસિલિટી, આપણી સ્ટુડિયો ફેસિલિટીથી ઘણું જ દૂર છું, તો હું અત્યારે તમને બહુ લખીને નહીં બતાવી શકું, ક્વેશ્ચન્સ પણ સીધા તમારી સામે સ્ક્રીન પર નહીં મૂકી શકું. આશા રાખું કે આપની પાસે પેપર હશે જ, તો હું જેમ બોલતો જાઉં છું એમાં એની સાથે મેચ કરતા જજો અને એમ આપણે ચર્ચા કરતા જઈએ. આપણો મૂળ હેતુ એ છે કે વિચારોને કેવી રીતે વિકસાવવા એ સમજવું. અહીં આગળ આપણી સામે એક સવાલ હતો પંચાયતી રાજ વિશે. 2 વિધાનો આપેલા હતા, જે વિધાનોમાંથી આપણે નક્કી કરવાનું હતું કે સાચું વિધાન કયું. કાં તો બંને સાચા હોઈ શકે અથવા તો બંને ખોટા પણ હોઈ શકે. જેમાંનું પહેલું વિધાન હતું કે દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓની શરૂઆત ભારત સરકાર અધિનિયમ 1919થી થઈ. બ્રિટિશ રાજ સમયે આપણા દેશ માટે બ્રિટનની સંસદ એક કાયદો ઘડ્યો હતો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, જેમાં મોન્ટેગ્યુ ચાન્સફોરના સુધારાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આપ આ કાયદો જોશો તો એની અંદર પહેલી વખત સત્તાની વહેંચણી કરવામાં આવી હતી કેન્દ્ર અને પ્રાંતોની સરકારો વચ્ચે. અને આ જે વહેંચણી કરવામાં આવી એ મુતાબિક જે પ્રાંતોની સરકારોને સત્તાના વિષયો આપવામાં આવ્યા એમાંનો એક વિષય હતો સ્થાનિક સ્વરાજ. મતલબ કે આ કાયદામાં પહેલી વખત એ ઘોષણા થઈ કે હવે સ્થાનિક સ્વરાજના વિષય ઉપર પ્રાંતો કાયદા ઘડી શકશે, એના ઉપર વહીવટ પ્રાંતો કરી શકશે, કેન્દ્ર નહીં. મતલબ કે આ દૃષ્ટિએ જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ સાચું કહેવાશે. પણ અહીં આગળ એવું નથી લખાયું કે પ્રાંતીય સૂચિમાંના વિષય તરીકે પહેલી વખત આમાં જાહેર કરાયું. સીધું એવું લખ્યું છે કે દેશમાં પંચાયતી રાજની સંસ્થાઓની શરૂઆત એ આ કાયદા દ્વારા થઈ. આમ જોવા જઈએ તો ભારતની અંદર પંચો હોવા, પંચાયતોની વ્યવસ્થા હોવી એ બહુ જૂની વાત છે, બરાબર. તો એ દૃષ્ટિએ જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ આપણે ખોટું પણ કહી શકીએ. તો હવે જોવાનું એ રહે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કયો પક્ષ લે છે. લગભગ મને લાગે છે ત્યાં સુધી એમણે પહેલાં જે આપણે વાત કરીએ જ પક્ષ લીધો હશે અને તેઓ પ્રાંતીય સૂચિમાંના વિષય તરીકે પહેલી વખત સ્વીકારાયું એ રીતે રજૂ કરવા માગતા હશે, અને એ રીતે લગભગ એ લોકો આ સ્ટેટમેન્ટને સાચું જ રાખશે. છતાં પણ જે આન્સર કીઝ આવશે એમાં આપણે જોવું રહ્યું. બીજું સ્ટેટમેન્ટ છે કે બંધારણ સભામાં એક દ્રઢ મત એવો હતો કે જેવું માનતો હતો કે જાતિ આધારિત ભારતીય સમાજના કારણે ગ્રામીણ સમાજમાં સ્થાનિક સ્વરાજનો હેતુ માર્યો જશે. સાચી વાત છે. પંચાયતી રાજના કંઈ બધા હિમાયતી નહોતા, એનું સમર્થન કરનારા બધા વ્યક્તિઓ નહોતા. ગાંધીજીનું સ્વપ્ન હતું કે પંચાયતો આપણા દેશમાં હોય, ગામડાઓ એનાથી સશક્ત બનશે. પણ ઘણા આપણા નેતાઓ, ખાસ તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી જેવા વ્યક્તિ કે જેમને આપણે બંધારણના પિતા તરીકે જોયા છે, એમનું માનવું એ હતું કે આપણા દેશમાં ગામડાઓની જે પરિસ્થિતિ છે, ખાસ તો જાતિવાદ જે રીતે પ્રસરેલો છે, એમાં ગામડાઓને સશક્ત બનાવવા માટે આપણે પંચાયતો બનાવીશું તો પંચાયતોનો લાભ વાસ્તવમાં થશે કોને. તો આના લીધે બંધારણ સભાના સભ્યોમાં અમુકનો મત એવો પણ હતો કે પંચાયતો ન હોવી જોઈએ. તો દ્રષ્ટિએ જોઈએ તો બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે.
આ વિધાનો આપણને સૂચવે છે કે જ્યારે પંચાયતી રાજની વાત આવે ને ત્યારે બંધારણનો ભાગ 9 એના બધા અનુચ્છેદો આપણને યાદ હોય પૂરતું નથી. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 એની બધી કલમો, એના બધા સેક્શન્સ, કઈ પંચાયતમાં કેટલા સભ્યો હોય એ આપણને ખબર હોય પૂરતું નથી. પંચાયતી રાજનો અભ્યાસ આ જોગવાઈઓ અંગે કરતાં પહેલાં આપણને એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ માલુમ હોવી જોઈએ. સંવિધાન કરિયર એકેડમીમાં હંમેશા આપણે ઓફલાઈન ક્લાસીસની અંદર પંચાયતી રાજમાં સૌથી પહેલાં એના ઇતિહાસની વાત કરીએ છીએ. અને ઇતિહાસની વાત એટલે બસ એકાદ બે વાતો આમ તેમ કરી નાખીએ નહીં, ફેક્ચ્યુઅલ ડેટા આધારિત એ આખી વાત હોવી જોઈએ. ઓનલાઈન ક્લાસીસમાં પણ આપણે જોયું જ હશે, જરૂરી છે. ઇવન જ્યારે મેં આના પર ક્રેશ કોર્સ મૂકેલો હતો એ ક્રેશ કોર્સની અંદર પણ આ મુદ્દાઓને આવરી લીધા હતા. તો આ વાતો જોવી જરૂરી છે કે પંચાયતી રાજનો આપ અભ્યાસ કઈ રીતે કરો છો. માત્ર અનુચ્છેદો, એની જોગવાઈઓને આપણે યાદ રાખી છે તો આ પ્રકારની પરીક્ષાઓમાં આ પ્રશ્નો આપણને અઘરા લાગે. તો આશા રાખું કે આ વિધાનો આધારિત સવાલને કેવી રીતે હલ કરવા એ માટેની આપણી સમજ વિકસી રહી હશે. વધુ એક સ્ટેટમેન્ટ આપણી સામે આવે છે કે જે ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા વિશે છે. 3 સ્ટેટમેન્ટ્સ આપણને આપેલા હતા, આપણે નક્કી કરવાનું છે કે એમાંથી કયા સ્ટેટમેન્ટ્સ સાચા છે, કોઈ ખોટું છે. એક સ્ટેટમેન્ટ છે કે રાષ્ટ્રપતિને મંત્રીમંડળની તમામ બાબતો તથા ચર્ચાઓ વિશે જાણવાનો અધિકાર છે. વાત બિલકુલ સાચી છે. વાંચો આપ બંધારણના ભાગ 5નો અનુચ્છેદ 78, એમાં સ્પષ્ટપણે આ બાબત લખાયેલી છે પ્રધાનમંત્રીના કિસ્સામાં કે જ્યારે પણ ભારતના રાષ્ટ્રપતિ સંઘના વહીવટ અંગે અથવા તો કોઈ કાયદા બનાવવાના પ્રસ્તાવ અંગે પ્રધાનમંત્રી પાસેથી કોઈક બાબત જાણવા ઈચ્છે જે મંત્રી પરિષદની વિચારણા હેઠળ હોય તો આવી બધી બાબતો અંગે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને જાણ કરવાની રહેશે. એમણે જાણ કરવી જ પડે. એટલા માટે અહીં આગળ બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે કે તેઓ જે પણ માહિતી માંગે તે વડાપ્રધાન આપવા માટે બંધાયેલા છે. તો બંને સ્ટેટમેન્ટ્સ અહીં આગળ સાચા થશે. ત્રીજું સ્ટેટમેન્ટ છે કે ઘણીવાર તેઓ દેશની મહત્ત્વની બાબતો અંગે વડાપ્રધાનને પોતાનો દૃષ્ટિકોણ જણાવે છે. આ ઇન્ફોર્મલ બાબત છે, મતલબ કે આને લખીને આપવાની ન હોય. તમે કોઈક મુદ્દા અંગે તમારો અભિપ્રાય હોય તો એ સામેવાળાને આપી શકો. તો આની અંદર કંઈ ખોટું નથી અને એને સીધું લખીને આપવાની પણ જરૂરિયાત નથી રહેતી. તો અહીં આગળ આપણે 3 સ્ટેટમેન્ટ્સને સાચા માનીશું એટલે આપણો જવાબ બનશે D, 1, 2 and 3. યુપીએસસીની આ પેટર્ન છે કે જ્યાં આગળ બંધારણના બેર એક્ટમાં જે ભાષામાં લખાયેલું હોય એ જોગવાઈઓના સીધા સવાલ એ લોકો પરીક્ષામાં મૂકતા હોય. સ્ટેટમેન્ટ સીધા થોડા ઘણા ટ્રાન્સલેટ કરીને લોકો ત્યાં આગળ પરીક્ષામાં મૂકતા હોય છે. થોડા ઘણા ટ્રાન્સલેટ કરી એના કરતાં કહીએ કે થોડા ઘણા શબ્દો બદલીને એ લોકો ત્યાં આગળ મૂકતા હોય છે. આ યુપીએસસીની પેટર્ન રહી છે. અહીં આગળ આપ જોઈ શકશો કે અનુચ્છેદ 78નો આધાર લઈને એની ભાષામાં થોડા ઘણા બદલાવ લાવીને એ લોકો અહીં આગળ સ્ટેટમેન્ટ્સ બનાવ્યા છે. આપણે આ સમજવું ખૂબ જરૂરી બની જાય. રાષ્ટ્રપતિ વિશે અભ્યાસ કરો એટલે માત્ર એવું ન હોવું જોઈએ કે એમની ઉંમર કેટલી હોવી જોઈએ, એમની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે, કોણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે, આ તો બધાને ખબર હોય. આનાથી આગળ વધવાનું છે. અનુચ્છેદ 78 જેવા અનુચ્છેદો વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. અહીં આગળ તમને અનુચ્છેદ 78માં જ આપેલું છે એ ન ખબર હોય તો ચાલે, બરાબર. ઘણા છોકરાઓ અનુચ્છેદ, મોટા ભાગના ક્લાસ 3માં તો કે અનુચ્છેદોના નંબર સાથે અમને ગોખતા હોય, કોઈ જરૂર નથી. આમાં એક પણ અનુચ્છેદ તમને પરીક્ષામાં પૂછાયો જ નથી. અગત્યના અનુચ્છેદો છે, યાદ હોય પૂરતું છે. સમજ તમારી પાસે અપેક્ષિત છે. અહીં આગળ વધુ એક સ્ટેટમેન્ટ આધારિત સવાલ સુપ્રીમ કોર્ટ વિશે છે. 2 સ્ટેટમેન્ટ છે, સાચું ખોટું આપણે નક્કી કરવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ છે કે જાહેર મહત્વની બાબત અથવા બંધારણના અર્થઘટનની બાબત અંગે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે. હવે બંધારણના અનુચ્છેદ 143ની અંદર સુપ્રીમ કોર્ટના એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન માટેની વાત કરેલી છે. એનું સલાહ આપવાનું અધિકાર ક્ષેત્ર, જેમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે. કયા મુદ્દે સલાહ માંગી શકે? તો ત્યાં આગળ કહેવાયેલું છે મેટર દેટ ઇઝ રિલેટેડ ટુ અ લો ઓર ફેક્ટ. કાયદા સંદર્ભે કોઈક બાબત હોય એ અંગે તેઓ સલાહ માંગી શકે. તથ્ય સંબંધિત કોઈક બાબત અંગે પણ તેઓ સલાહ માંગી શકે. એવી દરેક કાયદા અથવા તો તથ્ય સંબંધિત બાબત કે જે જાહેર મહત્વની હોય એ અંગે રાષ્ટ્રપતિ એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે. હવે અહીં આગળ શબ્દ વપરાય છે લો ઓર ફેક્ટ. તમે જાહેર મહત્વની કોઈક બાબત કે જે કાયદા સંબંધિત છે અથવા તો તથ્ય સંબંધિત છે એ અંગેની સલાહ માંગી શકશો સુપ્રીમ કોર્ટ પાસેથી. અહીં આગળ લખ્યું છે કે જાહેર મહત્વની બાબત અથવા બંધારણના અર્થઘટનની બાબત અંગે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે. એક દ્રષ્ટિએ જોઈએ તો લો 143માં અનુચ્છેદમાં બંધારણની અંદર જે શબ્દ વપરાયો છે લો ઓર ફેક્ટ. લોની વ્યાખ્યામાં બંધારણ આવી જ જાય, કારણ કે બંધારણ એ સૌથી મોટો કાયદો છે. તો એક રીતે એનો અર્થ એ પણ થાય કે બંધારણની કોઈક બાબતના સંદર્ભમાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે ત્યાં આગળ સલાહ માંગી શકે છે. પણ સીધો શબ્દ ત્યાં આગળ કોન્સ્ટિટ્યુશનનું ઇન્ટરપ્રિટેશન એવા નથી લખાયેલા
143માં અનુચ્છેદમાં બંધારણનું અર્થઘટન એવા શબ્દો સીધા નથી પ્રયોજાયેલા. સીધા શબ્દો પ્રયોજાયેલા છે કે નહીં, જો એના આધારે આપણે જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ ખોટું કહેવાશે. પણ જો એનો વ્યાપક અર્થ લેવા જઈએ તો એક રીતે આ સ્ટેટમેન્ટ સાચું પણ કહેવાશે. તો આ થોડાક સંદિગ્ધતાવાળા વિધાન કહેવાય. એટલે હવે અહીંયા આગળ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે એને સાચું માને છે એ જોવું રહ્યું. બીજી વાત, સર્વોચ્ચ અદાલતે આપેલ સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે. ખોટી વાત. તમે 143માં અનુચ્છેદને વાંચો. જ્યારે પણ રાષ્ટ્રપતિએ કાયદા અથવા તો તથ્ય સંબંધિત જાહેર મહત્વની કોઈક બાબત અંગે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી છે તો સુપ્રીમ કોર્ટ પહેલાં તો સલાહ આપવા માટે બંધાયેલી નથી, અને કદાચને જો સુપ્રીમ કોર્ટ સલાહ આપવાનું સ્વીકારે તો એ જે સલાહ આપે છે એ પ્રમાણે રાષ્ટ્રપતિ ચાલવા માટે બંધાયેલા નથી, સરકાર એ પ્રમાણે ચાલવા બંધાયેલી નથી. તો અહીં આગળ બીજું સ્ટેટમેન્ટ આપણી સામે ખોટું કહેવાશે. વર્ગ 3 કક્ષાએ પણ આપણે આ બારીકાઈથી દરેક બંધારણની જોગવાઈને વાંચવાની હોય. સુપ્રીમ કોર્ટ સલાહ આપી શકે રાષ્ટ્રપતિને જ્યારે રાષ્ટ્રપતિ સલાહ માંગે ત્યારે, આટલું લગભગ બધા જાણે છે. પણ પછી એના કોન્સિક્વન્સીસ શું છે? જો એમણે સલાહ માંગી તો એના કોન્સિક્વન્સીસ શું થાય એના વિશે આપણને સવાલ પૂછાય તો એ બહુ મોટી વાત કહેવાય વર્ગ 3 કક્ષાએ. આપણે વાંચવું આગળ. વધુ એક સવાલ છે કે જે છે મૂળભૂત ફરજો વિશે, ફંડામેન્ટલ ડ્યુટીઝ વિશે. કોન્સ્ટિટ્યુશનનો પાર્ટ 4A ભાગ 4 ક. બે સ્ટેટમેન્ટ્સ છે, સાચા કે ખોટા આપણે નક્કી કરવાના છે. પહેલું, બંધારણ સભાએ સમજી વિચારીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરેલ છે. બિલકુલ ખોટું. બંધારણ સભાએ મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યાં બંધારણમાં કર્યો છે? મૂળ બંધારણમાં ક્યાં મૂળભૂત ફરજો હતી? એ તો પાછળથી 1976ના 42માં સુધારા દ્વારા દાખલ કરાયેલી હતી. તો આ સ્ટેટમેન્ટ એ પ્રમાણે ખોટું કહેવાશે. બહેસ ખૂબ થાય છે કે મૂળભૂત ફરજો બંધારણમાં હોવી જોઈએ કે નહીં. એના અનુસંધાનમાં તમારી સામે આવા સ્ટેટમેન્ટ્સ એક્ઝામમાં આવે છે, ખાસ ધ્યાન પર લેવું. કરંટ અફેર્સમાં એડિટોરિયલ્સને વગેરે એ રીતે વાંચવું કે જેમાંથી એના બેકગ્રાઉન્ડમાં જે કોઈ પણ આવા કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ રહેલા હોય એને આપ વધુ ઊંડાણમાં જાણતા થાઓ. બીજું એક સ્ટેટમેન્ટ છે કે મૂળભૂત ફરજોનું પાલન દરેક નાગરિકે ફરજિયાતપણે કરવાનું હોય છે. ખોટી વાત. ફંડામેન્ટલ ડ્યુટીઝ આર નોન જસ્ટિફાયેબલ ઇન નેચર. મતલબ કે એનું ઉલ્લંઘન થયેથી તમે ક્યારેય અદાલત નથી જઈ શકતા. તો મતલબ એનો એ જ થયો કે નાગરિકો માટે એનું પાલન કરવું ફરજિયાત નથી. ઇટ્સ નોટ કમ્પલસરી ફોર ધ સિટીઝન્સ ટુ અબાઇડ બાય ધેમ. હા, સંસદ કાયદા દ્વારા તમને એ પ્રમાણે ચાલવાની ફરજ પાડી શકે છે અને એ પ્રમાણે ઘણા બધા કાયદા ઘડાયેલા પણ છે, પણ એ કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન તમારા માટે નથી રહેતું. તો અહીં આગળ બંને સ્ટેટમેન્ટ્સ આપણા માટે ખોટા થશે. દેટ્સ ઇટ. આગળ, નીચેના પૈકી કઈ ભાષાઓનો સમાવેશ બંધારણની 8મી અનુસૂચિમાં થયો છે? બોડો, ડોંગરી, મૈથિલી, સંથાલી. અને પછી તમને 4 અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે, 2, 3 and 4, 2 and 3, 2 and 4, 1, 2, 3 and 4. થોડાક મહિના પહેલાં આપણે યુટ્યુબ પર જ એક વિડીયો મૂક્યો હતો. આમ તો આપણા દરેક ઓફલાઈન ક્લાસીસમાં એ લેક્ચર હોય જ છે અને ઓનલાઈન કોર્સીસમાં પણ એ લેક્ચર આપ જોઈ શકશો. પણ બધા વિદ્યાર્થીઓને લાભ થાય એ હેતુથી અમુક મહિનાઓ પહેલાં બંધારણની અનુસૂચિ 8માં જે 22 ભાષાઓ આપવામાં આવી છે, ભાષાઓને યાદ કેવી રીતે રાખવી એ માટેનો એક સરસ મજાનો વિડીયો આપણે ત્યાં આગળ મૂકેલો હતો. હું નીચે એવું હશે તો યુટ્યુબમાં કોમેન્ટમાં પણ એ મુકાવડાવી દઈશ, તો આપ એને જોઈ લેશો. 22 ભાષાઓ લોકોને યાદ નથી રહેતી, પણ પરીક્ષામાં તો એના સવાલ પૂછાય છે. અમારી જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હતી, જેને મેં ફાઇનલી સક્સેસફુલી પાસ કરેલી હતી, અમારી એ પરીક્ષામાં ઇફ આઈ એમ નોટ રોંગ પ્રિલિમ્સની અંદર ભાષાઓનો આ સવાલ પૂછાયેલો હતો. પ્રશ્નો પૂછાય છે પણ ભાષાઓ યાદ નથી રહેતી. એને યાદ રાખવી કેવી રીતે એ સમજ મેં વિડીયોમાં આપેલી છે. એમાં આપ જોશો, જો એ વિડીયો આપે જોયો હોય તો બહુ ઇઝીલી આ ક્વેશ્ચન આપ સોલ્વ કરી શકો. 4 ભાષાઓ અત્યારે 8મી અનુસૂચિમાં છે જ, મને બરાબર યાદ છે. જીપીએસસીએ સવાલ પૂછ્યો હતો કે કઈ ભાષા અનુસૂચિ 8માં નથી, અને સાચો જવાબ અમારી પરીક્ષામાં હતો રાજસ્થાની. રાજસ્થાની 22 ભાષાઓ પૈકીની એક નથી. તો આવા સવાલો પૂછાય છે. તમે જેટલા જૂના પેપર્સ વધુને વધુ જોયા હશે ને એમ તમને સમજાશે કે તમારે શું વાંચવું અને શું છોડવું. બરાબર, વાંચવા માટે ઘણું બધું છે. પણ જ્યાં સુધી તમે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ જોઈને તૈયાર નથી થતા કે મારે કઈ બાબત ઉપર ફોકસ કરવું જોઈએ, ત્યાં સુધી તમારી પ્રિપરેશન મિસગાઈડેડ હોય છે. તમે બધું કરવા જાઓ છો, હાથમાં કાંઈ જ નથી આવતું. મૂળ બંધારણમાં 14 ભાષાઓ હતી, પાછળથી બીજી 8 ઉમેરાઈ. 8માં 4 સૌથી છેલ્લી ઉમેરેલી ભાષાઓ છે. આપ જોશો તો 2003ના વર્ષમાં જે 92મો સુધારો થયો એના દ્વારા 4 ભાષાઓ દાખલ કરાયેલી હતી. અહીંયા આગળ ગરમી બહુ છે ને આજુબાજુમાં પણ કન્સ્ટ્રક્શન ને બીજું બધું કામ ચાલી રહ્યું છે, એટલે થોડો ઘણો વચ્ચે કદાચ ઘોંઘાટ આવતો રહેશે. બેર વિથ મી, સહન કરજો થોડું. મારો હેતુ એટલો છે કે અહીંયા આગળ બને એટલી વધારે વિગતો આજના દિવસમાં આપના સુધી પહોંચાડું. વધુ એક બાબત આપણને પૂછાઈ હતી રાજ્યસભા વિશે.
રાજ્યસભા વિશે 4 સ્ટેટમેન્ટ્સ આપણને આપેલા છે, સાચા ખોટા આપણે નક્કી કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો કરે છે. ખોટી વાત. રાજ્યસભાના સભ્યની ચૂંટણીમાં માત્ર રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જ ભાગ લે. વિધાન પરિષદના સભ્યોમાં હોય જ નહીં. વિધાનસભાના પણ બધા સભ્યો ન હોય, એમાં માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્યો હોય. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું બની જાય છે. બીજું સ્ટેટમેન્ટ, રાજ્યસભા સંસદને રાજ્ય યાદીમાંના વિષય ઉપર કાયદો બનાવવા અધિકૃત કરી શકે છે. વાત સાચી છે. જ્યારે કોઈક રાષ્ટ્રીય હિતનો મુદ્દો હોય અને રાષ્ટ્રીય હિતનો મુદ્દો હોવાના કારણે એના ઉપર દેશવ્યાપી આખા દેશમાં લાગુ પડે એવો કાયદો સંસદ બનાવે જરૂરી હોય, પણ એ માટેનો વિષય તો બની શકે કે હોય રાજ્ય યાદીમાં, તો પછી સંસદ કેવી રીતે કાયદો ઘડે? તો અહીં આગળ રાજ્યસભાને આપણું બંધારણ એક એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર આપે છે કે તેઓ રાજ્ય યાદીમાંના કોઈક વિષય ઉપર સંસદને કાયદો ઘડવા માટેની સત્તા આપતો એક ઠરાવ પસાર કરી શકે છે. એક સ્પેશિયલ મેજોરિટી, વિશેષ બહુમતીથી રાજ્યસભાઓ ઠરાવ પસાર કરીને સંસદને આવો કાયદો ઘડવા માટેની સત્તા આપી શકે છે. રાજ્યસભાની જે વિશેષ સત્તાઓની ચર્ચા આપણે બંધારણના અભ્યાસમાં કરતા હોઈએ છીએ, એમાં આપણે આ મુદ્દાનો ખાસ સમાવેશ કરીએ છીએ. બીજી વાત એટલે કે ત્રીજું સ્ટેટમેન્ટ અહીં આગળ, કે રાજ્યસભા બંધારણીય સુધારાને લગતો ખરડો પસાર થતો અટકાવી શકે છે. ટ્રુ. બંધારણના અનુચ્છેદ 368 પ્રમાણે જે બંધારણીય સુધારા માટેના ખરડા, એ માટેના જે વિધેયક પસાર થતા હોય, એમને પસાર કરવા બાબતે બંને ગૃહોની સત્તા એક સમાન છે. લોકસભાની સત્તા કંઈ અહીંયા આગળ રાજ્યસભા કરતાં વધારે નથી. તો ચોક્કસથી રાજ્યસભા એ આવા ખરડાને અટકાવી શકે છે. લોકસભાની કયા ખરડાઓના સંદર્ભમાં વિશેષ સત્તા છે એનો આપણે ખાસ અભ્યાસ કરવો પડે, ત્યારે આપ આને બહુ ઇઝીલી હલ કરી શકો. ચોથું અને છેલ્લું સ્ટેટમેન્ટ, કે રાજ્યસભા નાણાં ખરડો પસાર થતો અટકાવી શકે છે. બિલકુલ ખોટી વાત. મની બિલ, નાણાં વિધેયક જે તૈયાર થાય એમાં લોકસભાની જ મુખ્ય સત્તા હોય. લોકસભામાં જે બિલ ઇન્ટ્રોડ્યુસ થાય ત્યાંથી પસાર થયા બાદ રાજ્યસભાને મોકલાય. રાજ્યસભામાં પાસે માત્ર 14 દિવસ હોય બિલ ઉપર કામ કરવા માટે. 14 દિવસની અંદર એ ચાહે તો બિલ પાસ કરે, ચાહે તો એમાં સુધારા સૂચવે, સુધારા કરી ન શકે. આખરે તો લોકસભા જે સ્વરૂપમાં ઈચ્છે એ જ સ્વરૂપમાં મની બિલ પસાર થયેલું માનવામાં આવશે. તો અહીં આગળ પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે અને ચોથું ખોટું છે. તો આપણો જવાબ થશે 2 અને 4. ધી આન્સર ઇઝ સી. ઓકે. જવાબ અગત્યનો નથી, તમે એ જવાબ સુધી પહોંચો છો કેવી રીતે, પ્રોસેસ તમારી જે મગજમાં થવી જોઈએ એના ઉપર અત્યારે આપણો આખો ફોકસ છે. આગળ બંધારણના સંદર્ભમાં અમુક વિધાન આપ્યા છે, 4 વિધાન. બરાબર. ઇટ્સ રિયલી ગ્રેટ પેપર કે જે આપણને સામાન્ય રીતે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2માં જ જોવા મળતું હોય એવું. એટલે તો હું મારી જાતને રોકી ના શક્યો કે ભલે વર્ગતરનું પેપર રહ્યું, પણ અત્યારે હું એની સ્ટુડન્ટ સાથે ખાસ ચર્ચા કરું. સ્ટેટમેન્ટ એક આપ્યું છે કે મૂળભૂત અધિકારો સરકારોને કેટલીક બાબતો કરતાં રોકે છે. દેટ્સ ટ્રુ. હવે મૂળભૂત અધિકારોના અનુચ્છેદો સીધા તમે યાદ રાખી લીધા હોય ને તો તમે આવા ઓબ્ઝર્વેશન્સ નથી લેતા. જે ઓબ્ઝર્વેશન્સ આધારિત આ સવાલો આપણને પૂછાય છે. કહ્યું છે કે મૂળભૂત અધિકારો સરકારને કેટલીક બાબતો કરતાં રોકે છે. સાચી વાત છે. 14મો અનુચ્છેદ કહે છે કે ધ સ્ટેટ શેલ નોટ ડિનાય ટુ એની પર્સન ઇક્વાલિટી બિફોર ધ લો ઓર ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લોઝ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. રાજ્ય ભારતના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા તો કાયદાઓના સમાન રક્ષણનો ઇનકાર કરી શકશે નહીં. તો આ સરકારને રોક્યું, બંધારણે રોક્યું, મૂળભૂત અધિકારોએ રોક્યા કે તમે ભારતના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ સાથે આવું નહીં કરી શકો. તે રોક્યું કહેવાય. અનુચ્છેદ 15 અને 16 આપ વાંચો. ધ સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ અગેન્સ્ટ એની સિટીઝન ઓન ધ ગ્રાઉન્ડ ઓનલી ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ ઓર એની ઓફ ધેમ. 15મો અનુચ્છેદ. પછી 16મા અનુચ્છેદમાં 2 નવા કારણો પણ આવી જાય છે. રાજ્યને કહેવાયું છે કે તમે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ અથવા તેમાંનું કોઈ કારણ આપીને ભેદભાવ કરી શકશો નહીં. શું થયું? આ રાજ્યને તમે રોકો છો, સરકારને તમે કંઈક કરતાં રોકો છો. આ ખૂબ અગત્યનું ઓબ્ઝર્વેશન છે. એના આધારે આપણને સવાલ પૂછાય, મોટી વાત કહેવાય. પહેલું સ્ટેટમેન્ટ એટલા માટે સાચું કહેવાશે. બીજું સ્ટેટમેન્ટ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને કેટલીક બાબતો કરવા સૂચવે છે. ટ્રુ. મૂળભૂત અધિકારો જ્યાં ત્યાં સરકારને કંઈક કરતાં રોકે છે, તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકારને કંઈક કરવાની પ્રેરણા આપે છે, એમને પ્રોત્સાહન આપે છે. આ જ તો એમનો હકારાત્મક સ્વભાવ છે. તો બીજું સ્ટેટમેન્ટ સાચું કહેવાશે. ફરી એકવાર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદો 36 થી 51 તમે બધા યાદ રાખી લીધા એમ આ પ્રશ્નનો જવાબ આપ નથી આપી શકતા. આ અનુચ્છેદો પહેલાં આમના સ્વભાવ વિશેની સમજ એ આપણને આ પ્રશ્નનો જવાબ અપાવડાવી શકે છે. ત્રીજું સ્ટેટમેન્ટ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સંસદ કાયદો બનાવી શકે છે. કાયદો બનાવવો જ પડે. આ ઇનડાયરેક્ટલી એન્ફોર્સેબલ પ્રોવિઝન્સ છે. ટ્રેક્ટરને જતું રહેવા દઈએ.
આ સેલ્ફ એક્ઝિક્યુટરી પ્રોવિઝન્સ નથી, એટલે કે આપોઆપ લાગુ પડી જાય એવી જોગવાઈઓ નથી. એમને જો લાગુ કરવી હોય તો ફરજિયાતપણે કાયદો ઘડવો જ પડે. ત્રીજું સ્ટેટમેન્ટ સાચું કહેવાશે. ચોથું સ્ટેટમેન્ટ, કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું કે સંસદને બંધારણની કોઈ પણ જોગવાઈઓમાં સુધારો કરવાનો અબાધિત અધિકાર છે. કેશવાનંદ ભારતી કેસ ઉપર તો લગભગ 2 વિડીયોઝ મેં બનાવેલા છે, એક ગુજરાતીમાં અને બીજો એક હમણાં જ હિન્દી અને ઇંગ્લિશમાં બનાવેલો હતો. અને એ સિવાય પણ આપ જાતે પણ જાણતા જ હશો કે મૂળભૂત માળખાનો ખ્યાલ, બંધારણના મૂળભૂત માળખાનો ખ્યાલ એ કેશવાનંદ ભારતી કેસના ચુકાદાથી આવ્યો છે. અને એ ખ્યાલ જ એવું કહે છે કે તમે બંધારણમાં ચાહો એવા ફેરફારો કરી શકો, મૂળભૂત માળખાને હાનિ પહોંચે એવા સુધારા ન કરી શકો. તો ચોથું સ્ટેટમેન્ટ ખોટું થશે. સ્ટેટમેન્ટ 3 સાચા થયા, 1, 2 and 3. આન્સર ઇઝ બી. નેક્સ્ટ, પંચાયતી રાજ ફરી એકવાર એના વિશેના વિધાનો આપ્યા છે 2. સાચા ખોટા આપણે નક્કી કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ, પંચાયતી રાજ સંસ્થાઓને પૂરતા નાણાકીય સાધનો મળે તે માટે ભારતનું નાણાપંચ પૂરતી તકેદારી રાખે છે. ચોક્કસથી ભારતનું જે નાણાપંચ છે એની અંદર આપ જોશો તો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે પણ ગ્રાન્ટના સંદર્ભમાં આપને પ્રાવધાન જોવા મળશે. પણ હવે અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે આ પ્રશ્ન કયા સંદર્ભમાં છે. ભારતનું નાણાપંચ કે જેના માટેની જોગવાઈ અનુચ્છેદ 280માં છે. અનુચ્છેદ 280માં સીધી એવી કોઈ વાત નથી કરાયેલી કે ભારતીય નાણાપંચે પંચાયતોને નાણાકીય સંસાધનો પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવાની રહેશે. હા, ઇનડાયરેક્ટલી એના સંદર્ભમાં વાત કરાયેલી છે. કેવી રીતે? તો જે રાજ્ય નાણાપંચ તૈયાર થાય દરેક રાજ્યમાં અલગ, રાજ્ય નાણાપંચે રાજ્ય સરકાર અને એ રાજ્યની પંચાયતો વચ્ચે નાણાંની વહેંચણી માટેની ભલામણો કરવાની હોય. હવે આવી ભલામણ કરેથી રાજ્ય સરકારની તિજોરી ઉપર જે બોજ ઊભો થાય, તો રાજ્ય સરકારની તિજોરી ઉપર જે બોજ ઊભો થાય એને કેવી રીતે એ સંભાળી શકે, એના માટે પોતાના સંસાધનો કેવી રીતે વધારી શકે, એની ભલામણ ભારતના નાણાપંચે કરવાની હોય. જો કે આ જવાબદારી પહેલેથી ભારતના નાણાપંચની નહોતી, પાછળથી 1992માં 73માં સુધારા દ્વારા દાખલ કરાયેલી હતી. તો એ જે ભલામણ ભારતના નાણાપંચે કરવાની છે, ભલે એ અલ્ટિમેટલી બેનિફિશિયલ સાબિત થવાની છે પંચાયતો માટે, પણ બંધારણમાં તો સીધી વાત પંચાયતોના સંદર્ભમાં નથી કરાયેલી. તમારા રાજ્યના એકત્રિત ફંડને કેવી રીતે વધારવું એ માટેની ભલામણ કરવાની છે કે જેનો સીધો લાભ પછી પંચાયતો સુધી પહોંચવાનો છે. તો અહીં આગળ એ જોવું રહ્યું કે આને કયા સંદર્ભમાં પંચાયત સેવા પસંદગી મંડળ લે છે, એના આધારે આપણે નક્કી કરી શકીશું કે આ વિધાન સાચું કે ખોટું. તમે બધું વાંચ્યું હોય ત્યાં આગળ તકલીફ છે, બરાબર છે. જે લોકો નથી સમજતા એ તો ખરું કે ખોટું વિચાર્યા વગર કરી દેશે. એવું ન કરવું. બને કે ક્યારેક વિધાનો પણ એવા સંદિગ્ધ હોય, બરાબર, એમનો હેતુ બહુ સારો હોય કે આપણને કંઈક ને કંઈક નવી રીતે વિચારવા મજબૂર કરવા માગતા હોય, પણ એ પ્રક્રિયામાં કદાચ કોઈક ચૂક રહી જાય તો વિધાનમાં એકથી પણ વધારે અર્થ નીકળી શકતા હોય. બીજું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે પંચાયતી રાજ સંસ્થાઓમાં 3 ભાગથી ઓછી નહીં તેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની બંધારણમાં જોગવાઈ છે. એવરીવન નોઝ અબાઉટ ઇટ, દરેકને ખ્યાલ છે. વિધાન સાચું છે. આગળ અગેન પંચાયતી રાજના સંદર્ભમાં સવાલ, બંધારણના 74માં સુધારાથી ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી. ખોટી વાત. 74મો નહીં, 73મો સુધારો. 74મો સુધારો એ નગરપાલિકાઓ વિશે છે, 73મો સુધારો એ પંચાયતો વિશે છે. બંને સુધારાઓ એક સાથે 1992માં થયા હતા. બીજી વાત, ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજના અમલ માટે 1992માં પસાર કરવામાં આવેલ બંધારણીય સુધારો દેશના ઘણા રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં એ વખતે લાગુ કરવામાં આવેલ નહીં. વાત સાચી છે. આમ તો ભાગ 9માં જ જોગવાઈ કરી દેવામાં આવી છે કે આ ભાગ 9ની જે પંચાયતો સંબંધિત જોગવાઈઓ છે એ ચોક્કસ રાજ્યોમાં લાગુ નહીં પડે, અને એના સિવાયના બીજા અમુક રાજ્યોના અમુક ચોક્કસ વિસ્તારોમાં એ લાગુ નહીં પડે. વિસ્તારો કયા? તો એમાં એક વિસ્તારો કહેવાય છે અનુસૂચિત વિસ્તારો, અને સાથે આદિજાતિ વિસ્તારો. અનુસૂચિત વિસ્તારો ઇંગ્લિશમાં કહેવાય શેડ્યુલ એરિયાઝ, અને આદિજાતિ વિસ્તારોના અંગ્રેજીમાં કહેવાય ટ્રાઇબલ એરિયાઝ. શેડ્યુલ એન્ડ ટ્રાઇબલ એરિયાઝ, જેમના માટે બંધારણમાં આખો એક અલગ ભાગ છે. ભાગ 10, 2 અનુસૂચિઓ છે, અનુસૂચિ 5 અને અનુસૂચિ 6. તો વાત સાચી છે કે ભાગ 9ની જોગવાઈઓ પ્રમાણે તમે ત્યાં આગળ પંચાયતી રાજ નથી બનાવી શકતા. અનુસૂચિત વિસ્તારોમાં તો આવું પંચાયતી રાજ ઊભું કરવા માટે પાછળથી 1996ના વર્ષમાં આપણી સંસદે કાયદો ઘડ્યો, પેસા, પ્રોવિઝન્સ ઓફ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટ 1996. તો વિધાન સાચું છે. ઓકે, તો બીજું સ્ટેટમેન્ટ સાચું થયું, પહેલું ખોટું થયું. આગળ મંત્રીમંડળ વિશે આપણને સવાલ પૂછાયા છે. 3 વિધાન આપ્યા છે, સાચું ખોટું નક્કી કરવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ, બંધારણના 91માં સુધારા પહેલાં મંત્રીમંડળના કદ અંગે કોઈ મર્યાદા નહોતી. વાત સાચી છે. આજે આપણી જે મંત્રી પરિષદ થાય, અહીં આગળ હું મંત્રી પરિષદ કહું છું તો ઇટ ઇઝ ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી સહિતની મંત્રી પરિષદ.
તો એની સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે? તો એની એક મર્યાદા બાંધી છે, ઉપલી મર્યાદા, કે લોકસભાની જે કુલ સભ્ય સંખ્યા છે એના 15% વધારે તમે મંત્રી પરિષદની સભ્ય સંખ્યા ન રાખી શકો. અને આ મર્યાદા બાંધવામાં આવી હતી 91માં સુધારા દ્વારા. 91મો સુધારો કે જે પક્ષ પલટા વિરોધી કાયદા વિશે છે. પક્ષ પલટા વિરોધી કાયદા વિશે 2 સુધારાઓ છે. એક છે 52મો સુધારો, બીજો છે 91મો સુધારો. તો 91માં સુધારા દ્વારા આપ જોશો તો અનુચ્છેદ 75ની અંદર આ વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી હતી. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું થયું. બીજું સ્ટેટમેન્ટ, હાલ કેન્દ્રીય મંત્રીમંડળનું કદ એ રાજ્યસભા અને લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધવું જોઈએ નહીં. રાજ્યસભા અને લોકસભાની, માત્ર લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધવું જોઈએ નહીં. આ લોકો આવા સ્ટેટમેન્ટ્સ મૂકે છે કેમ? કારણ કે એ જાણે છે કે સ્ટુડન્ટ્સ ક્યાં ભૂલ કરે છે. મને હજુ 6 વર્ષ પહેલાંનો એક પ્રસંગ યાદ છે. સ્પીપામાં CJRSની એક બેચ હું લઈ રહ્યો હતો. હવે આઈએસ સ્ટડી સેન્ટર હતું કે CJRS મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, પણ ત્યાં આગળ એક મારા સ્ટુડન્ટ હતા, કૃપા, હાલમાં એક નાયબ મામલતદાર તરીકે કામ કરી રહ્યા છે. તો એ સવાલ લઈને આવેલા હતા કે સર આમાં લોકસભા આવે કે રાજ્યસભા અને લોકસભા બંને આવે? મેં સ્પષ્ટ કહ્યું કે લોકસભા જ આવે. તો કે સર હજુ સુધી અમે એમ સમજતા હતા કે રાજ્યસભા અને લોકસભા બંને આવે. મેં કહ્યું તમે એવું સમજો કેમ? તો કે XYZ બુકમાં મેં એવું વાંચેલું હતું કે સંસદની કુલ સભ્ય સંખ્યાના 15%. ખોટી વાત છે, પણ એમણે ક્યાંક એવું પુસ્તકમાં વાંચેલું છે. પુસ્તકમાં વાંચવાથી આગળ સર XYZ લેક્ચરર અમને આવું કહેલું હતું. આપણા ગુજરાત રાજ્યની અંદર લેક્ચરરનું સ્તર પહેલેથી નીચું હતું ને હજુ એ નીચું ને નીચું ઉતરતું જાય છે, થેન્ક્સ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ્સ. આ થાય છે બચવું. બંધારણમાં જે આપેલું છે સીધું એને વાંચવું. કોઈક શું કહે છે એના આધારે મગજમાં કોઈ ખ્યાલો નહીં બાંધી લેવા. તમારી પાસે સૌથી સારો સોર્સ છે ખુદ બંધારણ, એને વાંચો ને. એમાંથી તમને જે માહિતી મળવાની છે સાચી હશે. કોઈક શું કહે છે એના આધારે તો તમે પરીક્ષાનો જવાબ નહીં આપો, અને કદાચ આપી દેશો અને માર્ક્સ કપાશે તો તમે દોષ કોને દેશો? એટલે સાચા માર્ગદર્શક હોવા જરૂરી છે, સારા પુસ્તકો હોવા જરૂરી છે. પ્રમાણભૂત માહિતી વગર જો તૈયારી કરવા ગયા તો સમય ખૂબ લાંબો વીતી જશે, જેટલો તમારી પાસે છે નહીં. તો આ સ્ટેટમેન્ટ ખોટું. થર્ડ સ્ટેટમેન્ટ, હાલ રાજ્યના મંત્રીમંડળનું કદ વિધાનસભાના સભ્યોની સંખ્યાના 15%થી વધુ જોઈએ નહીં. સાચી વાત છે. જેમ કેન્દ્રીય સ્તર ઉપર મંત્રી પરિષદની ઉપલી મર્યાદા નક્કી કરાયેલી છે, એમ રાજ્ય માટે પણ આ 91માં સુધારા દ્વારા જ એ મર્યાદા નક્કી કરાયેલી હતી. વિશેષ વાત તો એ પણ છે કે રાજ્યની મંત્રી પરિષદ માટે નીચલી મર્યાદા પણ નક્કી કરાયેલી છે સભ્ય સંખ્યાની, જે કેન્દ્રમાં નથી. રાજ્ય મંત્રી પરિષદની ન્યૂનતમ સભ્ય સંખ્યા નક્કી કરાયેલી છે 12, ઇન્ક્લુડિંગ ચીફ મિનિસ્ટર, જે સેન્ટરમાં નથી. ઓકે, આગળ. ઓકે, દેટ્સ ઇટ. તો બંધારણ અને પંચાયતી રાજના આ 10થી 12 જેવા સવાલો મારે આપની સમક્ષ મૂકવા હતા, એ મેં મૂક્યા. ઓવરઓલ જોવા જઈએ તો ઇકોનોમીના પણ ઘણા જ ક્વેશ્ચન્સ એવા છે કે જે તમે બહુ ઇઝીલી સોલ્વ કરી શકો એવા હતા. બધા જ ક્વેશ્ચન્સ કે જે તમે સોલ્વ કરી શકો એ હતા. બધા તો નહીં કહું, પણ એટલીસ્ટ 2 થી 3 સવાલ એવા હતા કે જે તમે ખાલી આપણા યુટ્યુબ પર વિડીયોઝ જોયા હોય તો એના આધારે પણ સોલ્વ કરી શકો એમ હતા. જેમ કે મોનિટરી પોલિસી કમિટી વિશે સવાલ પૂછાયેલો હતો, બરાબર છે. એ આપ સીધા જ આપણા યુટ્યુબના વિડીયોઝ, કારણ કે આપણે રેપો રેટ જ્યારે પણ વધ્યો હોય તો એ વખતે ખાસ યુટ્યુબ પર કરંટ અફેર્સનો વિડીયો બનાવેલો છે, એના મદદથી આપણે સોલ્વ કરી શકો એમ હતા. અને સિવાય જો આપણે ઓનલાઈન કોર્સીસ આપણા લીધેલા હોય ઇન્ડિયન ઇકોનોમીના, અથવા તો ઓફલાઈન ક્લાસીસના આપ સ્ટુડન્ટ રહી ચૂક્યા હો, તો આ જે CRR, SLR વગેરે અંગેની ચર્ચાઓ હતી, દે આર વેરી ઇઝી. બરાબર, આમ સ્ટેટમેન્ટ આધારિત છે એટલે ઘણાને થોડુંક અઘરું લાગશે, પણ સ્વીકારજો હવે કે વર્ગ 3ની પરીક્ષામાં ઇન્ડિયન ઇકોનોમી વોઝ ઓલવેઝ અ નેગ્લેક્ટેડ ટોપિક, ઓલવેઝ અ નેગ્લેક્ટેડ સબ્જેક્ટ. હવે તમને નેગ્લેક્ટ નહીં કરી શકો. એવરેજ 4 થી 5 સવાલો આપણી સામે આવી રહ્યા છે, અને ઘણા ઊંચા સ્તરના આવી રહ્યા છે. એમાં હું વાત કરું ને, બેંક રેટ, CRR, SLR અને રિવર્સ રેપો વાળો સવાલ, ઇફ આઈ એમ નોટ રોંગ, UPSCની પરીક્ષામાં, UPSCની પ્રિલિમ્સમાં સવાલ પૂછાયો હતો, જે આ લોકોએ વર્ગ 3ની પરીક્ષામાં મૂક્યો છે. તો ઇન્ડિયન ઇકોનોમીના 4 થી 5 સવાલો એવરેજ હવે પૂછવા માંડ્યા છે. યુ કેન નોટ નેગ્લેક્ટ ધેમ. બરાબર છે. છોકરાઓ શું કરે છે? કારણ કે એમની પાસે એવું કરાવડાવવામાં આવે છે. બંધારણ અલગ, પંચાયતી રાજ અલગ, 2 અલગ અલગ વિષયો કરાવડાવ્યા, એમ કરીને વિષયોની સંખ્યા વધારે છે. ભાઈ જરૂરી આ છે કે જ્યાં આગળ પંચાયતી રાજ તો જેટલું પૂછાય છે ભાગ 9 અને થોડું ઘણું તમે ગુજરાતનું પંચાયતી રાજ 1993ના કાયદાના આધારે કર્યું તો થઈ જાય છે. એના પ્રશ્નો કોઈ વિદ્યાર્થીઓને સતાવેવા મારા મતે નથી હોતા. હવેનો સમય એ છે કે જ્યાં આગળ વર્ગ 3ની પરીક્ષાઓ માટે આપણે ઇન્ડિયન ઇકોનોમી પણ વધુને વધુ વિદ્યાર્થીઓને તૈયાર કરવું પડશે. તમે ન જાણતા હો લેક્ચરર તરીકે તો તમારે વાંચવું પડશે, વિદ્યાર્થીઓને આપવું પડશે. આ પ્રશ્નોની માંગ જ એ છે કે તમે ઇન્ડિયન ઇકોનોમીને પણ સારી રીતે સમજેલા હો, કરંટ અફેર્સમાંથી આપ એને તૈયાર કરેલું હોય. એ સિવાય પણ આપ જોશો તો જે હિસ્ટ્રીના પણ ક્વેશ્ચન્સ છે, એ ક્વેશ્ચન્સ પણ ઇઝીલી તમે સોલ્વ કરી શકો એવા છે. જેમ કે આ કનિષ્ક બૌદ્ધ ધર્મ વિશેના સવાલો આપણી સામે સારા એવા હતા.
ઔરંગઝેબ વીણાવાદક, જો સમય મળશે અત્યારે તો હું સમયનો બહુ ફાળવી નહીં શકું. આપણો જે હિસ્ટ્રીનો ઓનલાઈન કોર્સ છે એમાં બધા જ મુદ્દાઓ આપણે આ કવર કરેલા છે. જરૂર પડશે તો એક સેપરેટ વિડીયો બનાવીને પણ આપણે ત્યાં આગળ મૂકીશું કે હિસ્ટ્રીના બધા જ ક્વેશ્ચન્સને આપણે કેવી રીતે કવર કરેલા છે. બાય એન્ડ લાર્જ જોવા જઈએ તો આ પેપર વિશે એ નિશંકપણે આપણે કહી શકીએ કે એનું સ્તર એ બિલકુલ જીપીએસસી ક્લાસ 1 2ની પરીક્ષાના સ્તરને બરાબર જ છે. તો આપણી તૈયારી પણ એને સમકક્ષ જ થવી જોઈએ. એક્ઝામ પત્યા પછી પેપર સોલ્યુશન કરવા માટે ઘણા લોકો આવી જાય. કટ ઓફ એવું તમે થંબનેલમાં મૂક્યું હોય તમારા યુટ્યુબના વિડીયોના, તો તમને વ્યુઅરશિપ એનાથી ઘણી બધી મળી જાય. દેટ્સ વેરી કોમન એન્ડ દે આર ધ ચીપેસ્ટ પ્રેક્ટિસીસ ઇન ઓનલાઈન વર્લ્ડ. એ બધા કરી શકે અને એ કરીને વિદ્યાર્થીઓને ભેગા કરવા એ કોઈ મોટી વાત નથી. પ્રયત્ન અહીં આગળ આપણો એ હોવો જોઈએ કે એઝ ટીચર આપણી રિસ્પોન્સિબિલિટીઝ એ બને કે વિદ્યાર્થીઓને હવે આના આધાર પર, આના અનુભવના આધાર ઉપર આવનારી પરીક્ષાઓ માટે કઈ રીતે તૈયાર કરવા. બાકી પેપર સોલ્યુશન તો તમે વાંચતા જાઓ પીપીટીઝ ઉપર, દેટ્સ વેરી ઇઝી. અહીં આગળ એક મુદ્દો સંવિધાન કરિયર એકેડમી વિકલ્પ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન તરફથી આજે આપણે કરી રહ્યા છીએ કે પેપર આવી ગયા પછી તો બધા કહેશે કે આ હતું ને તે હતું, અમે આમ જ તૈયારી કરવાનું કહેતા વગેરે. આપણે કહીએ છીએ કે અમે તો તૈયારી પહેલેથી આવી રીતે કરાવી જ છે, અને એ કેવી રીતે કરાવી છે એ જોવા માટે જ આપણું જે તલાટી અને જુનિયર ક્લર્કનો કોર્સ છે આપણી વિકલ્પ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશનમાં, જેમાં આપણે બંધારણ અને પંચાયતી રાજ માટેના મુદ્દાઓને કવર કરેલા છે, એ આખો કોર્સ પ્લસ એનો જે ક્રેશ કોર્સ આપણે મૂકેલો હતો અંદાજે 3-4 કલાકનો, એ આજના દિવસ માટે આપણે બધા માટે ખુલ્લો મૂકી રહ્યા છીએ. આજે જ નહીં, આવતીકાલ સુધી. આવતીકાલ એટલે કે 8 તારીખ 8 મે બપોરના 12 વાગ્યા સુધી આ બંને કોર્સીસના આપ ચાહો એ બધા જ વિડીયોઝ જોઈ શકો. હેતુ એટલો જ છે, એ દર્શાવવાનો છે કે પરીક્ષા પતે પછી એ ન થવું જોઈએ કે મારે પહેલાં આવી તૈયારી કરવી જોઈતી હતી. અમે દેખાડવા માંગીએ છીએ, અમે બતાવવા માંગીએ છીએ કે અમે પહેલેથી આ તૈયારી કરાવીએ છીએ. એટલા માટે આ કોર્સીસને બિલકુલ ફ્રી મૂકી રહ્યા છીએ. એનીવન કેન હેવ એક્સેસ. એનીવન કેન હેવ એક્સેસ ટિલ 12 noon ટુમોરો. આવતીકાલ બપોરના 12 વાગ્યા સુધી ચાહો એ વિડીયોઝ આમાંથી આપ જોઈ શકશો અને જોઈને આપ જાણો કે તૈયારીઓ કેવી હોવી જોઈએ. ટૂંક સમયમાં આપણે વિકલ્પ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશનની અંદર ક્લાસ 3ના બીજા કોર્सेस પણ લોન્ચ કરવાનું પ્લાન કરી રહ્યા છે. આપણે હંમેશા અપડેટેડ કોર્सेस મૂકતા રહેતા હોઈએ છીએ, તો હજુ ઘણા બધા નવા કોર્सेस ત્યાં આગળ મૂકવાનું આપણું આયોજન છે. એ પહેલાં આપણે એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી ગુજરાતના વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને દર્શાવી શકીએ કે પરીક્ષાનું સ્તર તો આ છે, તૈયારીનું સ્તર તમારું કયું હોવું જોઈએ. તો આશા રાખું કે આ વિગતો આપને સમજાઈ હશે. મારે જે મેસેજ આપના સુધી પહોંચાડવો છે પહોંચી ગયો હશે. જો આપના સુધી આ મેસેજ પહોંચ્યો છે તો આશા રાખીશ કે આપ બીજા સુધી પણ આ મેસેજ પહોંચાડશો. સારા પ્રયત્નોમાં બીજાના સાથ સહકારની જરૂર પડે, એકલા હાથે બધું ન થાય. અમારી સંસ્થા તરફથી પ્રયત્નો તો અમે ભરપૂર કરી જ રહ્યા છીએ, પણ જ્યાં સુધી આપનો સાથ આ દિશામાં પૂરતો નહીં સાંપડે ત્યાં સુધી અમારા પ્રયત્નો ક્યાંક ને ક્યાંક ટૂંકા પુરવાર થશે. તો આશા રાખીશ કે આ વિડીયોને આપ વધુને વધુ મિત્રો સાથે શેર કરશો અને ગુજરાતની અંદર એક ચેતના જગાડશો કે વર્ગ 3ની પણ તૈયારી કેવી હોવી જોઈએ. અને જો આપ આ કરશો તો એ અમારા માટે ખૂબ લાભદાયી રહેશે. આશા રાખું કે આપ આ કરશો. આ સાથે આ સેશન અહીં આગળ પૂરું કરીએ છીએ. આવનારા સેશનમાં વધુ કોઈ એક વાત સાથે પાછા મળીશું. થેન્ક યુ.